Good morning, dear friends. Today we will go next topic, and our next topic is that intrinsic semiconductor. Okay, dear friends, what is the intrinsic semiconductor? For that, we take an example of crystal which has the pure element is Si. એટલે આપણે એક એવું ક્રિસ્ટલ વિચારી લઈએ છીએ, બરાબર ને? વી વિલ અઝ્યુમ ધેટ કે જેની અંદર એલિમેન્ટ તરીકે Si હશે, બિકોઝ ધ Si ઇઝ ગુડ સેમિકન્ડક્ટર ધેટ વી સીન ઇન પ્રીવિયસ લેક્ચર. ઓકે, તો આપણે એક Si 100% Si હોય એક એવું ક્રિસ્ટલ છે એ અઝ્યુમ કરી લઈએ છીએ. ઓકે, to understand the intrinsic semiconductor, here the Si, the outer orbit, it is full of 4 electron. એટલે એની આઉટર ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. there is 4 electron, and this electron is making covalent bond to neighboring Si atoms. એટલે કે પોતાની બાજુના જે આપણે કે નેબરિંગ એટલે પડોશી, ગુજરાતીમાં પડોશી કહેવાય, બરાબર? નેબરિંગ એટમ સાથે શું કરે છે? કોવેલન્ટ બોન્ડ બનાવે છે. દેટ ઇઝ one electron is give and one electron is accepting. Okay, that is covalent bond it is making with the another neighboring Si, and it is there is 4 neighboring, 1, 2, 3 and 4, and it will give a 1 electron, 2, 3rd and 4 electron, and making the covalent bond. And this is this type of making the covalent bond, and it is making the crystal. Okay, તો એની માટે અહીંયા હું ક્રિસ્ટલ છે એ દોરું છું. that is Si 1, 2, 3 and 4. here Si 1, 2, 3 and 4. here Si 1, 2, 3 and 4. Si 1, 2, 3, 4. Si. એવું જરૂરી નથી કે આપણે આની જ વાત કરીએ, બરાબર? આની વાત કરીએ, બરાબર? તો અહીંયા આની વાત કરીએ તો અહીંયા પણ Si હોય 1, 2, 3, 4. અહીંયા પણ Si હોય. દેટ ઇઝ મેકિંગ ધ ક્રિસ્ટલ. ક્રિસ્ટલ તો તમને ખબર છે કઈ રીતે હોય, બરાબર ને? કેમિસ્ટ્રીમાં તમે જોઈ ગયા છો. દેટ ઇઝ Si. Okay, here Si is making a covalent bond, that is 1 electron is give and 1 electron is accepting. Here making the covalent bond all the neighboring Si elements, Si atoms. So here that is here making covalent bond, here the making covalent bond, 1 electron it is donate and accept. Okay, this is in crystal form. Okay, here some sentence that we'll write here. 100% Si element in crystal form. અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? એ આ Si ની આજુબાજુમાં શું કરે છે? ઓર્બિટલ
મોશન કરે છે, બરાબર ને? આ રીતે આની આજુબાજુમાં ફરે, આની આજુબાજુમાં ફરે, તો આપણે એવું કહી શકીએ દેર ઇઝ નો એની ફ્રી ઇલેક્ટ્રોન ઇન ધીસ ક્રિસ્ટલ. ફ્રી ઇલેક્ટ્રોન મીન્સ એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે એવું ઇલેક્ટ્રોન કે જેની એનર્જી આપીને અહીંયાથી શું થઈ જાય છે, ઇટ વિલ બી ગોઈંગ ટુ ધ ઇન્ફાઇનાઇટ ઓર્બિટ. ઓકે, એટલે અહીંયાથી છટકી જાય છે, એસ્કેપ થઈ જાય છે, દેટ ઇઝ અ ફ્રી ઇલેક્ટ્રોન. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા ઇલેક્ટ્રોન હોય છે ખરી, બરાબર ને? ઇટ વિલ મૂવ, બટ ઇટ ઇઝ ઇન ધ મૂવ ઇન ધ ઓર્બિટ. ઓર્બિટમાંથી બહાર નીકળી શકે નહીં. જ્યાં સુધી એને બહારથી એનર્જી ન મળે ત્યાં સુધી ડિયર ફ્રેન્ડ્સ એ ઓર્બિટમાંથી બહાર નીકળશે નહીં. એટલે મારો જે ફ્રી ઇલેક્ટ્રોન કહેવાનો મિનિંગ છે ડિયર ફ્રેન્ડ્સ, એ મિનિંગ એ છે કે ફ્રી ઇલેક્ટ્રોન એટલે અહીંયાથી શું થઈ જાય, ઇટ વિલ બી ફ્રી ફ્રોમ ધ ઓર્બિટ. ઓકે, તો હિયર નો ફ્રી ઇલેક્ટ્રોન, હિયર નો ફ્રી ઇલેક્ટ્રોન્સ in this crystal. આ જે ઇલેક્ટ્રોન છે આની આજુબાજુ ફરે, આ ઇલેક્ટ્રોન આની આજુબાજુ ફરે, બરાબર ને? there is no free electron. Okay, now this topic is divided into the two parts. One is I will work with the crystal is 0 Kelvin. This is the ગુજરાતીમાં એને કહેવામાં આવે છે નિરપેક્ષ તાપમાન, બરાબર? અને ઇંગ્લિશમાં એને આપણે કહેશું એબ્સોલ્યુટ ટેમ્પરેચર. ધીસ ઇઝ ધ 0 કેલ્વિન. ઓકે, તો એટ ધ 0 કેલ્વિન ટેમ્પરેચર, તો 0 કેલ્વિન ટેમ્પરેચરે ડિયર ફ્રેન્ડ્સ શું થાય છે? 0 કેલ્વિન ટેમ્પરેચર એટલે ટેમ્પરેચર તમે જોવા જાઓ ને, ઇટ ઇઝ -273 ડિગ્રી સેલ્સિયસ. એટ ધીસ ટાઈમ દેર ઇઝ નો એનર્જી ટુ હેવ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પાસે કોઈ પણ પ્રકારની એનર્જી હોતી નથી. તો અહીંયા લખીએ ઇલેક્ટ્રોન્સ ડઝ નોટ ગેટ એની એક્સ્ટ્રા એનર્જી, સો electrons moves in orbit. કોઈ પણ એક્સ્ટ્રા એનર્જી એને મળતી નથી એટલે એ ઇલેક્ટ્રોન શું કરે છે? ઓર્બિટમાં મૂવ કરે છે. ઓકે, આગળ આપણે થોડું બીજું વિચારીએ. અચ્છા, ઓર્બિટમાં મૂવ કરે એક પણ ઇલેક્ટ્રોન ફ્રી હોતા નથી, બરાબર ને? અકોર્ડિંગ ટુ ધ એનર્જી લેવલ્સ વી નો દેટ એનર્જી લેવલ્સ. તો અહીંયા જે એનર્જી લેવલ્સ છે here there are the energy levels. This is the valence band and here it is conduction band. Okay, so valence band and conduction band, this is the Eg. Eg is equal to forbidden gap, energy gap, what you want to say. Okay, so at the 0 Kelvin temperature the valence band it is full of electron. This is not free electron. Okay, so here valence band is filled. Okay, but conduction band is vacant. એટલે કંડક્શન બેન્ડ ખાલી હોય છે, બરાબર? અને વેલેન્સ બેન્ડ છે એ ભરેલું હોય છે. એ કોનાથી ભરેલું હોય છે? ઇલેક્ટ્રોનથી ભરેલું હોય છે. અને આ ઇલેક્ટ્રોનને આપણે ફ્રી ઇલેક્ટ્રોન ન કહી શકાય. અને કંડક્શન બેન્ડ પણ કેવું હોય છે? વેકેન્ટ હોય છે. ઓકે, એટલે એની પાસે ઇલેક્ટ્રોન પાસે કોઈ એક્સ્ટ્રા એનર્જી નથી હોતી. એટલે ઇલેક્ટ્રોન શું કરે છે કે એની ઓર્બિટલ મોશન છે એ ચાલુ રાખે છે, અહીંથી ફ્રી થતો નથી, બરાબર ને? તો ધીસ ઇઝ ધ એટ ધ 0 કેલ્વિન ટેમ્પરેચર. ઓકે, 0 કેલ્વિન ટેમ્પરેચરે આટલી વસ્તુ છે એ આપણી માટે મહત્ત્વની છે. પછી હવે ધારો કે આપણે વર્ક કરીએ છીએ એટ રૂમ ટેમ્પરેચર. Dear friends, at the room temperature it is
approximately T is equal to 27 degrees Celsius. It is 300 Kelvin. At this time, this electron, according to the 3/2 kBT, it will get the energy, and using this energy, help of this energy, it will be moved from orbit. એટલે અહીંથી જે ઇલેક્ટ્રોન છે આ રૂમ ટેમ્પરેચરે ઇલેક્ટ્રોનને એનર્જી મળે છે અને ઇટ વિલ બી escape from this covalent bond. Okay, this is escape from the covalent bond, and this electron is called free electron. અહીંયા લખીએ આપણે સેન્ટેન્સ, electrons gets extra energy and escape covalent bond. Okay, escape covalent bond. So this covalent bond, એટલે કોવેલન્ટ બોન્ડ છે એ તૂટવા માંડે છે, બરાબર ને? આપણે એમ કહીએ ને કે એની વચ્ચે ભંગાણ સર્જાય છે, આ ગુજરાતી શબ્દ છે, બરાબર. ઇટ વિલ કોવેલન્ટ બોન્ડ વિલ બ્રેક. અચ્છા, તો અહીંયા સપોઝ કે એક નાની અમથી આકૃતિ દોરું છું ઝડપથી, બરાબર. There is 4 neighboring atoms. Okay, અચ્છા, અહીંથી ઇલેક્ટ્રોન મૂવ થાય છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે, બરાબર. ઓકે, ઇલેક્ટ્રોન મૂવ થાય છે, ઇલેક્ટ્રોન અહીંથી ફ્રી થાય છે, તો ઇલેક્ટ્રોનની જગ્યાએ કંઈક, અચ્છા, કોઈ પણ બોડીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે એ બોડી આપોઆપ શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય, બરાબર. ઇલેક્ટ્રોન છે, અચ્છા, કોઈ પણ બોડીમાંથી ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ છીએ, બરાબર ને? તો એ બોડી શું થાય છે? It will be becomes positive. That we will study in chapter number 1. So here there is some positive charge produced here, and this is called holes. This is called holes. એટલે કે આપણે એવું કહી શકીએ, ગુજરાતી ભાષામાં આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યાને હોલ્સ કહેવામાં આવે છે. હોલ્સ નહીં પણ આપણે હોલ કહીએ, બરાબર ને? There is a vacant space. It is produced by electron. It is called hole. તો અહીંયા લખીએ કે a vacant space is produced by electron which charge is positive. This is called hole. Okay, hole is a imaginary part, that is nothing to it. હોલ જેવું કાંઈ હોય નહીં, બરાબર ને? પણ હું એમ કહું કે કોઈ સ્ટુડન્ટને હું આ બેન્ચ ઉપરથી ઊભો કરીને અહીંયા મૂકી દઉં, સ્ટુડન્ટ ઇઝ ઇલેક્ટ્રોન, અહીંયાથી સ્ટુડન્ટ ઊભો થયો, બરાબર ને? એટલે એ જગ્યા ખાલી પડી, ધીસ ઇઝ કોલ્ડ હોલ, બરાબર. પણ આ હોલ શું કરે છે? ઇટ વિલ અટ્રેક્ટ ટુ અનધર ઇલેક્ટ્રોન વિચ ઇઝ ઇન ધ કોવેલન્ટ બોન્ડ. એટલે કે હું એમ કહું કે આને શું કરે છે? અટ્રેક્ટ કરે છે. એટલે આમ ગયું એટલે અહીંયા ખાલી જગ્યા પડી, આને અટ્રેક્ટ કરે છે તો અહીંયા ખાલી જગ્યા પડી, આને અટ્રેક્ટ કરે છે તો અહીંયા ખાલી જગ્યા પડી. એમ આપણે એવું કહી શકીએ કે જેમ ઇલેક્ટ્રોન મૂવ કરે છે, જેમ ઇલેક્ટ્રોન, સપોઝ કે હું એમ કહું કે અહીંયા જગ્યા ખાલી પડી છે, કોઈ સ્ટુડન્ટને હું અહીંયા બેસાડી દઉં છું, બરાબર ને? તો પાછળવાળો સ્ટુડન્ટ આગળ આવતો રહ્યો, કારણ કે એને અટ્રેક્શન થયું, એને એમ થયું કે આગળની જગ્યા ખાલી પડી, હું હવે આગળ જ આવી જાઉં, હું પાછળ થોડો બેસું, બરાબર ને? તો અહીંયા આપણે જે હોલ પ્રોડ્યુસ થાય છે, ઓકે, ધીસ ઇઝ a positive charge. Okay, and it is one type of imaging. એટલે કે ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા, there is a vacant space is produced by an electron which charge is positive. This is called hole. Okay, તો અચ્છા, according to the energy levels we will study.
ઓકે, આટલી વસ્તુ છે એ મિત્રો તમે થોડી વાર વાંચી જાઓ, 5 મિનિટ છે એ નજર નાખી જાઓ, બરાબર ને. થોડો વિડીયો પોઝ કરી નાખો મિત્રો, પોઝ કરીને એક વખત આને નજર ફેરવી જાઓ, બરાબર. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જે રૂમ ટેમ્પરેચરે આપણે જોયું હતું એને એનર્જી લેવલ્સની વાત કરીએ. તો હિયર આઈ ડ્રો ધ એનર્જી લેવલ્સ. Okay, here the energy gap Eg. બરાબર. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ કઈ રીતે ફિલ કરેલા હોય છે એ આપણે જોઈએ. રૂમ ટેમ્પરેચરે ફર્સ્ટ ઓફ ઓલ ધ વેલેન્સ બેન્ડ ઇઝ ફૂલ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, બટ when we will give the energy in the form of 3/2 kBT, okay, this electron, it has the enough energy to move valence band to conduction band. Barabar, valence band to conduction band, and here that is hole is produced. Here the hole is produced. So we will here write the valence band is filled with hole plus electron, and conduction band is filled with only with only electron. अच्छा, conduction band છે એ શું થાય છે, અહીંથી ઇલેક્ટ્રોન જે ફ્રી થયો છે, બરાબર ને, એ ઇલેક્ટ્રોન ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ કરંટ ફ્લો. એ કોની માટે રિસ્પોન્સિબલ છે? કારણ કે એ જે ઇલેક્ટ્રોન છે ને એની પાસે એનર્જી છે અને એ ઇટ વિલ બી મૂવ ફ્રોમ ઓર્બિટ. ઓકે, ઇટ વિલ બી ફ્રી ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ઇટ વિલ બી મૂવ ઇન સર્કિટ. સો ઇટ વિલ બી રિસ્પોન્સિબલ ફોર ધ ઇલેક્ટ્રિક કરંટ. હવે તમને એમ થાય કે સર લે તમે હોલ્સ જે અટ્રેક્ટ કરે છે બીજા ઇલેક્ટ્રોનને, તો કેમ એ ફ્રી ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ ન કરી શકે? ના, ફ્રી ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરે છે, પણ એ ફ્રી ઇલેક્ટ્રોન પાસે એટલી એનર્જી હોય છે કે એ કન્ડક્શન બેન્ડમાં જતો રહ્યો હોય છે. આને પાછો લાવવાની આનામાં એને અટ્રેક્ટ તો કરે છે આ ઇલેક્ટ્રોનને, પણ આ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતો રહ્યો હોય છે. એટલે કે અહીંયાથી શું થાય છે, કરંટ ફ્લો થાય છે અને એ એની માટે આવી શકે પાછો, બરાબર ને, આવી શકે પાછો, પણ એ એના કરતાં વધારે જે એની નજીક છે, બરાબર ને, દેટ વિલ ઇલેક્ટ્રોન ઇન ધ વેલેન્સ બેન્ડ ઇટ ઇઝ ધ મૂવિંગ ઇન ધ ઓર્બિટ. તો એવા જે ઇલેક્ટ્રોન છે એને શું કરે છે, એ અટ્રેક્ટ કરે છે. એટમની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એને અટ્રેક્ટ કરે છે. ફ્રી ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરે છે, પણ કેવા કરે છે? ઓછા. એટલે એ ફ્રી ઇલેક્ટ્રોન પાછો આવી શકતો નથી, બરાબર ને. યસ, હિયર વી કેન સે
current flow with the help of electron and holes. એટલે આની માટે કરંટ ફ્લો માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે અને હોલ્સ પણ જવાબદાર છે. પણ કઈ રીતે એ બંને, હું એમ કહું કે I ઇઝ ઇક્વલ ટુ IE પ્લસ IH આઈ કેન રાઇટ, બટ હાઉ વી અન્ડરસ્ટેન્ડ, તો હું તમને અહીંયા એક ફિગર આપું છું, બરાબર, એક વસ્તુ સમજાવું છું. સપોઝ કે દેટ ઇઝ એટમ્સ, it is arranged in this form. Okay, here this is the plus means it is holes. Okay, હવે આ જે હોલ છે એ અહીંયા જે ઇલેક્ટ્રોન હોય, બરાબર ને, ઓર્બિટલ કક્ષાના ઇલેક્ટ્રોન એને શું કરે છે, અટ્રેક્ટ કરે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, એટલે આ માઇનસ થઈ જશે. પણ અહીંથી જે ઇલેક્ટ્રોન આવ્યો છે, એક જગ્યા ખાલી પડી છે, દેટ વિલ બી પોઝિટિવ. ધીસ ઇઝ ધ પ્લસ. હવે આ પ્લસ છે એ શું કરશે, આ ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરશે, એટલે અહીંયા આવશે, એટલે આ પ્લસ. આ પ્લસ શું કરશે, આ ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરશે, એટલે અહીંયા આવશે. એટલે આપણને એમ લાગે કે ધીરે ધીરે પ્લસ છે એ આ બાજુ મૂવ કરે છે, બરાબર ને. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો જે ફ્રી ઇલેક્ટ્રોન છે, બરાબર કે નહીં, તો ફ્રી ઇલેક્ટ્રોન શું કરે છે, સપોઝ કે હું એને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપું છું, બરાબર ને, એટલે ઇલેક્ટ્રોન છે ઇટ વિલ બી મૂવ ઇન ધી, સપોઝ કે અહીંયા ફ્રી ઇલેક્ટ્રોન હોય, બરાબર, ઇટ વિલ બી મૂવ વિથ ધ ડિરેક્શન ઓફ પોઝિટિવ. ઓકે, તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક કરંટ ઇટ વિલ બી મૂવ ઇન ધ ઓપોઝિટ ઓફ ધ ઇલેક્ટ્રોન. એટલે અહીંયા IE થશે અને અહીંયા શું થશે, ઇટ વિલ બી IH. તો આ બંનેનો તમે એડિશન કરશો એટલે તમને શું મળશે, દેટ ઇઝ ટોટલ I. Okay, so this is called intrinsic semiconductor, but there is important thing is that here number of electron, is equal to number of hole. It is very most important for the MCQ. જેટલા ઇલેક્ટ્રોન ફ્રી થશે, બરાબર ને, એટલા જ હોલ છે એ પ્રોડ્યુસ થવાના છે. સો વી કેન સે ઇટ ઇઝ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. Ne is equal to NH and this is called Ni, the number of intrinsic semiconductor. Okay, so Ne is equal to NH is equal to Ni. એટલે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં જેટલા હોલ્સ અથવા તો જેટલા ઇલેક્ટ્રોન હોય, બરાબર ને, એટલા જ હોલ્સ હોય છે. ઓકે, પણ હવે હું તમને એમ કહું કે આ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે એ ઓછો યુઝ આવે છે, એનો યુઝ કરી શકાતો નથી. મુખ્ય રીઝન શું છે? પહેલું રીઝન તો આ છે મિત્રો, અહીંયા કઈ લખીએ કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર does not use in generally. એટલે ખરેખર છે ને પ્રેક્ટિકલી અને રોજિંદા વ્યવહારમાં, એટલે કે રૂટીન લાઈફમાં ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે યુઝ નથી થતું, બરાબર ને. પણ ઇન્ટ્રિન્સિક એટલા માટે આપણે ફાઇન્ડ કર્યું, એટલા માટે આપણે મેળવ્યું કે એના પછીનો જે ટોપિક છે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, એ આપણે આ ઇન્ટ્રિન્સિક મેળવીએ ને પછી એક્સટ્રિન્સિક આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ મિત્રો. તો ઇન્ટ્રિન્સિક કેમ નથી આપણને યુઝમાં આવતું, બરાબર ને, શા માટે એનો યુઝ બહુ ઓછો છે? પહેલી વસ્તુ તો એ કે આ જ વસ્તુ છે, આ જ નડે છે આપણને. Ne ઇઝ ઇક્વલ ટુ NH, કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ને નંબર ઓફ હોલ્સ બંને ઇક્વલ છે, બરાબર ને. એટલે કે પ્લસ અને માઇનસ ઇક્વલ હોય તો એનો નેટ ચાર્જ શું થઈ જાય મિત્રો? 0. એટલે ઇન્ટ્રિન્સિક્સનો નેટ ચાર્જ છે એ 0 છે, યાદ રાખજો, MCQ માટે ઉપયોગી છે. ઓકે, તો પહેલું રીઝન આ છે કે આપણે કરંટ વધારવો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે જોઈએ છે, બરાબર ને. તો અહીંયા તો બંને હરખું છે તો યુઝમાં આવે નહીં, બરાબર ને. અહીંયા લખીએ કે વી નીડ Ne does not equal to NH. ઓકે, એટલે આ નીડ એટલે આપણે જરૂર છે આની અને મળે છે આ, એટલે ઇન્ટ્રિન્સિક છે એ ઉપયોગમાં આવતું નથી, બરાબર. પછી એક તો બીજી વસ્તુ કે કન્ડક્ટિવિટી
લો હોય છે, બરાબર ને. એટલે હું તમને એમ કહું કે અહીંથી અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હોય છે એના કરતાં ઇલેક્ટ્રોન અહીંયા કન્ડક્શન બેન્ડમાં ઓછા હોય છે, એટલે એની કન્ડક્ટિવિટી કેવી છે? લો છે. એને કારણે આપણે એનો યુઝ છે એ કરી શકતા નથી. અને ત્રીજું, ઇટ્સ ટેમ્પરેચર ડિપેન્ડન્સી. ઇટ્સ ટેમ્પરેચર ડિપેન્ડન્સી એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે આપણે જોયું હતું કે ધેર ઇઝ નો ઇલેક્ટ્રોન ઇન ધ કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ ઇઝ વેકેન્ટ. ઓકે, હવે કન્ડક્શન બેન્ડ વેકેન્ટ ન હોય તો આપણને કન્ડક્ટિવિટી મળે જ નહીં. કન્ડક્ટિવિટી ન મળે તો આપણે ઇલેક્ટ્રિક કરંટ મળે જ નહીં, બરાબર ને. તો પછી કંઈ કામનું નહીં. એટલે ટેમ્પરેચર ડિપેન્ડન્સીને કારણે દેટ ઇઝ વી વિલ નોટ યુઝ ઇન રૂટીન લાઈફ. Okay, but there are the three reasons that the intrinsic semiconductor does not use in generally. તો બધાના માઇન્ડમાં બેસી ગયું. ઓકે, તો એક ખાસ આ યાદ રાખવાનું છે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે એમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. સમાન એટલે ઇક્વલ હોય છે. ઓકે, તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે એનો સ્ટડી કરશું. એ પહેલાં આ જે વસ્તુ છે એ તમને આવડવી જરૂરી છે મિત્રો. ઓકે, તો એક વખત વ્યવસ્થિત વાંચી જવું, એવું હોય તો મોઢે લખી જવું, બરાબર ને. ઓકે, યસ. તો આ આપણે એનર્જી લેવલ્સ મુજબ પણ ભણ્યા છે, બરાબર ને. આ કઈ રીતે કરંટ ફ્લો થાય છે એ પણ ભણ્યા. ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા ઇલેક્ટ્રિક કરંટ અને આપણે એવું કહી શકીએ કે ધ કરંટ બિકોઝ ઓફ હોલ that is in the same direction, so IE plus IH. Okay, તો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. થેન્ક યુ વેરી મચ.